છેક પાટણની બાજુના કોઈ સરસપુર ગામમાં પહોંચે છે, ત્યાંથી એ છેક ભુજમાં ક્યાંક મોટા પેટની દરગાહ પાસે પહોંચે છે વાર્તા, અને ત્યાંથી પછી એ પાટણ પહોંચે છે, અને પછી એ પાલીતાણા, અને પાલીતાણાથી એ ફરતા ફરતા છેક દ્વારકાના મંદિર સુધી વાર્તા પહોંચે છે. આ બધી જ વાત હું જે કરી રહ્યો છું એ ધબકારો વિશેની નથી, એ આપણા વિશેની છે. માફી શબ્દ આમ કેટલો નાનો છે. તમારામાંથી બહુ બધા લોકો એવા હશે જે લોકોએ માફી માંગી હશે, કાં તો કોઈને માફ કર્યો હશે. ઓકે, સોરી, હું જનરલી માઇકથી શરમાઉં છું, પણ સિન્સ ભાવેશ આવ્યા છે અહીંયા, તો આઈ મસ્ટ સે, જેમ કે તમે કહ્યું કે હું ગુજરાતી સિનેમાથી ઘણો દૂર રહ્યો ઘણા વર્ષો સુધી, અને ઘણી ઈચ્છા હતી, પણ સંજોગો વશાત, અમુક કારણો વશાત હું કરી નહોતો શક્યો. પણ આ વ્યક્તિ એવા છે ભાવેશ ભાનુ, જેમણે મને 2-1 વર્ષ પહેલાં અપ્રોચ કર્યો, 2-3 વર્ષ પહેલાં ઉડન છું માટે, અને ત્યારથી મારી શરૂઆત થઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તો આ અવોર્ડ માટે મારે તમને આપવાનો છે, પણ એકચ્યુઅલી હી ઇઝ ધ વન બિકોઝ ઓફ હુમ આઈ એમ હિયર. થેન્ક યુ ભાવેશ. Congratulations, Ekta, and thank you, Arjun. Thank you very much. The next award. તો આપણે તો માફી માંગી લઈએ. આજનો આ કાર્યક્રમ એ માફી માંગવા વિશેનું છે. અમે ધબકારો ફિલ્મના બનાવનારા બધા જ લોકો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ અમારા જેવા લોકો છે એ બધા જ લોકો એક સાથે આજે માફી માંગી રહ્યા છીએ. આ કોઈ માર્કેટિંગ ગિમિક નથી, પણ વિચાર એવો આવ્યો કે હેલારો જેવી ફિલ્મને નેશનલ એવોર્ડ મળે છે, અને પછી અભિષેક નામના માણસના પરથી, અને બહુ મજા આવી કામ કરવાની. કાનાનું પાત્ર એટલું સુંદર છે કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને જાણીએ છીએ, શ્યામ ધામ દૈન વિવિધ પ્રકારની ઘટના એમના એ આ પ્રકૃતિમાં તમને દેખાશે. કાનાની સારથીનું એક પાત્ર તમને દેખાશે આની અંદર. ફિલ્મ જોશો એટલે તમને હું 100% કહું છું કે આ ધબકારો તમે ચૂકી નહીં જાઓ, સાથે લઈને. આ ધબકારો અવોર્ડ એના માટે થેન્ક યુ ઓજસ. અને આ જે થીમ છે સોરી કહેવાની, તો એના વિશે હું વાત કરીશ. કાસ્ટિંગ પ્રોસેસમાં ઘણી વખત એવું હોય છે કે બહુ જ બધા ટેલેન્ટેડ એક્ટર્સ હોય જે અપ્રોચ કરતા હોય. દરેક વખતે એમને જવાબ ના આપી શકાય, દરેક વખતે એમને કાસ્ટ કરવા હોય પણ બહુ બધા અલગ અલગ રીઝનથી એમને કાસ્ટ ના કરી શકાય. અને એ ઘણીવાર આપણને મનમાં બી એવું થાય કે યાર આ ટેલેન્ટેડ એક્ટર છે, આને હું કાસ્ટ કરું, આને બોલાવું. પણ બહુ એટલું ચોક્કસ છે કે ફિલ્મ જો લોકો જોશે તો લોકોને 100% ગમશે. એટલે એવી ઇંતજારી છે કે ક્યારે જલ્દી લોકો સુધી ફિલ્મ લઈને પહોંચે. જે દેવેન્દ્ર સર જે પાત્ર ભજવે છે, ડાયાભાઈ બાબાભાઈ પટેલ નામનું પાત્ર, એની માફીની પરિક્રમા છે. એને બહુ બધા લોકોની માફી માંગવાની છે. તો જ્યારે અમે એના માર્કેટિંગ માટે બેઠા ત્યારે સૌથી પહેલાં વિચાર આવ્યો કે યાર બીજા બધા માફી માંગે ના માંગે ફિલ્મ જોઈને, આપણે તો પહેલાં માફી માંગીએ અને એવા લોકોની માફી માંગીએ કે જે લોકો આપણી ફિલ્મ બનાવવામાં પોતાનો લોહીને પરસેવો રેડે છે, અને આપણે એમને ભૂલી જઈએ. કેમ કે જો હેલારોમાં નેશનલ એવોર્ડ મળ્યો પછી મારા કેટલા બધા ઇન્ટરવ્યૂઝ થયા, કેટલી જગ્યાએ હું પહોંચ્યો, લોકો મને ઓળખે કદાચ જોઈને, લોકોએ છાપામાં જોયું હોય, લોકો ફલાણી જગ્યાએ જોયું હોય, પણ એવા લોકો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ આપ્યું એને આપણે ઓળખતા જ નથી. અને એવા લોકો માત્ર હેલારોમાં કે ઉમરોમાં કે ધબકારોમાં ની બધી ફિલ્મોમાં. એટલે વિચાર એવો કર્યો કે ગુજરાતી સિનેમાને એવા અનસંગ કે જે લોકોને આજ સુધી અમે ભૂલી ગયા છે. જગતમાં જેટલા અવોર્ડ અપાય છે, ઓસ્કરથી લઈને ફિલ્મફેરથી લઈને આપણે ત્યાં જેટલા પણ અવોર્ડ અપાય છે ગુજરાતી ભાષાના, એ બધામાં જે કેટેગરી નથી હોતી એવી કેટેગરીઝને આજે આપણે અવોર્ડ આપી રહ્યા છીએ. અને અમારા તરફથી એક પ્રકારની અપોલોજી છે એ લોકોને કે જે લોકોને દર વખતે અમે ભૂલી જઈએ છીએ. પણ એક જુદા જ અવતારમાં જોવા મળશે, અને ફિલ્મની વાત જે છે એ દરેક ગુજરાતીને સ્પર્શી જાય એવી છે. એટલા માટે દરેક ગુજરાતી આ ફિલ્મ જોવું છે.
પચાસરા ધ મૂવિંગ મંચ અને મારી સાથે જયમીન પટેલ ફ્રોમ નડિયાદ, હું વિદ્યાનગરથી, અને આ અમારા પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ છે ધબકારો. A film is all about the sorry. You will watch amazing film by Abhishek Shah on 1st May. આજે ગૌરાંગભાઈ કબીરા અનુપસ્થિત છે અને વ્યસ્તતાઓને લીધે તો એમના બ્રધર એમના બિહાફ પર એવોર્ડ એક્સેપ્ટ કરી રહ્યા છે. સરસ રોલ, સારું રોલ છે. ઓનેસ્ટલી કહું, આ મારી લાઈફનો સૌથી બેસ્ટમાં બેસ્ટ રોલ છે. અને આવું હું દર વખતે નથી બોલતો. એ ચાહે હું ગટ્ટુના પ્રમોશન માટે ગયો હું કે દુષ્યંતના પ્રમોશન માટે ગયો હું કે દેખ ભાઈ દેખનું કરીમાં કે ઓફિસનો પટેલ કે બાકરવડી મોહનના બધાના પ્રમોશન્સમાં અમારે અભિનેતાઓ જવાનું જ હોય છે. તો સરસ રોલ છે એવું ઓફકોર્સ બોલું જ છું, પણ આમાં હું એમ દાવા સાથે કહી શકું કે આ મારી લાઈફનું સૌથી સુંદરમાં સુંદર રોલ છે. આટલા બધા લેયર્સ જે આ પાત્રોને સ્ક્રિપ્ટમાં છે અને અભિષેકભાઈએ જે રીતના એમને એ પાત્રને જે રીતના વણ્યું છે, ગૂંથ્યું છે, એ કમાલ જ છે. અને એક અદ્ભુત અનુભવ રહ્યો અને પરફોર્મ કરતાં મને એક નવી જ અનુભૂતિ થઈ જે આની પહેલાં ક્યારેય નથી થઈ. સો આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ કે મારી ઓડિયન્સને હું દર વખતે અલગ અલગ પીરસવાનો પ્રયત્ન કરું છું. તો આ વખતે ઓડિયન્સને 56 ભોગની થાળી છે એમ કહી શકાય. મજા સો ધબકારો અમારી ફિલ્મ આવી રહી છે 1 મેના રોજ રિલીઝ થશે અમારા નજીકના સિનેમાઘરોમાં. અને જેમ કે તમે ટીઝર જોયું હશે, ટ્રેલર જોયું હશે, બીજા પણ ઘણા બધા પ્રમોશનલ વિડીયોઝ જોયા હશે અને અમને આ બધાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કે ફિલ્મના જે પણ દ્રશ્યો કે એના સિવાયના પ્રમોશનના પણ જે પણ અમે ઇમ્પ્રોવાઇઝ કરીને કે જે પણ માર્કેટિંગ ટીમ કરીને જે કરી રહી છે, એવરીથિંગ ઇઝ વર્કિંગ. અને એટલી બધી અમને વોર્મથ અને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે કે અમે બહુ જ ઉત્સુક છીએ ધબકારોના રિલીઝ માટે. અને ઓડિયન્સના એક્સપેક્ટેશન્સ દિવસે ને દિવસે વધતા જ ચાલી રહ્યા છે, તો થોડી ગભરામણ પણ થાય છે. બનાવીને એક અપેક્ષા તો હોય જ છે કે ફિલ્મ લોકો સુધી પહોંચે. એકવાર ફિલ્મ પહોંચે ને પછી ફિલ્મ જાતે જ મૂર્તિ હોય છે. એટલે અપેક્ષા ખાલી એટલી છે કે લોકો ફિલ્મ જોવા આવે. એવું કોઈ એથી દાવો નથી કે જો તમે આ ફિલ્મ ના જુઓ તમે ગુજરાતી નથી અથવા તો તમે અમારી ફિલ્મ જુઓ અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમને મજા કરાવશે. સૌથી પહેલાં તો આ ફિલ્મ મને મળી એના માટે હું અભિષેકભાઈ અને તેજલબેનનો ખૂબ આભારી છું અને આખી કેમ કે બહુ પાછળથી નક્કી થયું આ કેરેક્ટર કે હું ભજવીશ, એટલે હું નસીબદાર છું મારી રીતે. અને બીજું એટલા માટે નસીબદાર કે મેં એક ફિલ્મ કરેલી ઉડન છું જેનું નામ હતું, જેમાં સર સાથે મને સ્ક્રીન શેર કરવાનો એટલો લાભ નહોતો. પણ લકીલી આ ફિલ્મની અંદર હું જ્યારે માત્ર સર સાથે છું એટલે મને ઘણી બધી મજા આવી. સર સાથે શીખવા એટલું મળ્યું કે બડ ઓબ્વિયસલી એટલો બધો અનુભવ છે, એમનો બહુ અનુભવ છે. એમની સાથે કામ કરતાં એમની થોટ પ્રોસેસથી લઈને બધું એ બધી જુદી વાતો છે. પણ બહુ જ મજા આવી. અને ખાસ કરીને જ્યારે આટલો અનુભવ હોવા છતાં પણ જ્યારે તમારી સાથે એ કામ કરતા હોય તો એટલા હમ્બલ ને એટલા જ તમારી સાથે તમારા લેવલના લઈને બહુ સુંદર રીતે કામ કરતા હોય. ખાલી ફટપટી ચટપટી વાતો નથી કરતો, સાચી વાત કરું છું. સર બાજુમાં જે ઊભા છે પણ હું અહીંયા એડ કરીશ કે શીખીએ આપણે બધા એકબીજા આઈ ઓલ્સો લર્ન અ લોટ ફ્રોમ ધીસ યંગર જનરેશન અને આઈ મીન ઇટ કે ઘણીવાર એમનો અપ્રોચ એટલો સુંદર હોય છે કે એ પર્સપેક્ટિવથી મેં કદાચ ન વિચાર્યું હોય તો હું એ ઓબ્ઝર્વ કરું કે હા આજે આ સરસ કર્યું. તો એટલે વી ઓલ લર્ન ફ્રોમ ઇચ. સો